चेतराज पत्नी जाता राज्या च मानिता कदाचित अपमाने पी मूलत का क्षतिर भवे। पेला दोषवाळा ज हता, આપણે ક્યાં ઉત્તમ હતા, પણ પ્રભુના સમર્પણને કારણે એક ભગવદી બની ગયા આપણે। હવે કદાચ પ્રભુ આપણને કોઈ વિલંબ કરે યા કોઈ રોષ આદિ કરે તો પણ આપણે હવે પેલા જેવા દોષવાળા તો ક્યારે થશું જ નહીં, કારણ કે ભગવત સંબંધ થઈ જ ગયો છે। ભગવત સંબંધ થઈ ગયો છે તો પેલા જેવા દોષવાળા તો રહેશું નહીં। ચાંડાલી ચેત રાજ પત્ની જાતા રાજ્યા ચ માનિતા કદાચિત અપમાને પી મૂલત કા ક્ષતિર ભવે। કોઈ આપણને કોઈ ક્ષતિ જ નથી, તો કારણ કે આપણે તો હવે ભગવાનના થઈ ગયા છીએ, ભગવદીય થઈ ગયા છીએ, પ્રભુને સમર્પિત થઈ ગયા છીએ, તો હવે કોઈ આ દોષ જે છે એ પ્રભુ ગણશે નહીં અને પ્રભુ આ પોતાની અંગીકૃતિ નિત્ય હોવાથી એ આપણને છોડશે નહીં। એ અંતઃકરણ પ્રબોધમાં પણ શ્રી આચાર્ય ચરણે એ બોધ કર્યો છે। અને જીવ પોતાની અધીરતાને કારણે જે છે આ મોટો દોષ છે કે અધીરતાને કારણે એ દુઃખ નાનું હોય તો પણ એને બહુ મોટું બનાવી દેતા હોઈએ છીએ, વારંવાર ચિંતા કરી કરીને એક મોટું સ્વરૂપ બનાવી દેતા હોઈએ છીએ। તો જીવ સ્વાધીરતા દોષાત ન જાનાતી પ્રભો કૃતિમ। અધીરતાને કારણે ભગવાન શું હિત કરવાવાળા છે બધું ભૂલાઈ જાય છે। દુઃખ આવે, ઉદ્વેગવાળી પરિસ્થિતિઓ આવે ત્યારે આ બધું ભૂલાઈ જાય છે કે પ્રભુ હિત કરે છે, પ્રભુ આપણી પર બિરાજી રહ્યા છે, આપણું હિત કરવાવાળા છે, અહિત કરશે નહીં। તો પ્રભુસ્તુ નિજ દાસાનામ વિદધાતિ સ્વતો હિતમ સ્વબુદ્ધ્યા ભાષતે દુઃખમ મૂઢાનામ લૌકિકા હિતે। અલૌકિકમ હિતમ કુર્વન પ્રભુરેવ કરોતિ સ્વબુદ્ધ્યા ભાષતે દુઃખમ મૂઢાનામ લૌકિકા હિતે। પોતાની બુદ્ધિથી જે દુઃખ લાગી રહ્યું છે એ મૂઢ જીવોને લાગે છે। આપણે સમજો, આપણે તો ભગવદીય છીએ તો મૂઢ જીવોને દુઃખો લાગે અને એ લૌકિક જીવોને લૌકિક દુઃખો જે છે એ વિચલિત કરે। આપણે લૌકિક છીએ, આપણે તો પ્રભુના છીએ, ભગવદીય છીએ, ભગવાનના છીએ, તો લૌકિક જનો જે છે એ વિચલિત થતા હોય છે દુઃખોમાં। લૌકિક જનો જે છે, લૌકિક જનો હોય કે જે પ્રવાહી છે